આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 28। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ગઢપુરમાં નિવાસ કરતા ભગવાન શ્રી હરિએ દરેક વ્યક્તિએ સર્વત્ર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજાની પ્રવૃત્તિ થાય તેવી મનમાં ઈચ્છા કરી। જો શ્રી કૃષ્ણ ભગવાનની ચિત્ર પ્રતિમા હોય તો જ દરેક ભક્તો તેના દર્શન પૂજાદિકની પ્રવૃત્તિ કરી શકે। તેથી પ્રથમ હું ચિત્ર પ્રતિમાઓ તૈયાર કરાવું। હે રાજન, આ પ્રમાણે મનમાં સંકલ્પ કરીને ભક્ત નારાયણજી સુથારને જૂનાગઢથી બોલાવ્યા ને તેમને કહ્યું કે, હે નિષ્પાપ ભક્ત, તમે ભગવાનની ચિત્ર પ્રતિમાઓ બનાવવામાં અતિ કુશળ હોવાથી મેં તમને અહીં ગઢપુર બોલાવ્યા છે। તો તમે શ્રી કૃષ્ણ ભગવાનની તથા મારી પ્રતિમાની છાપ તૈયાર કરો। આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું। એટલે ચિત્ર પ્રતિમા બનાવવામાં નિપુણ એવા નારાયણજી સુથારે કહ્યું કે, બહુ સારું। આ પ્રમાણે કહીને દર્શનીય અને મનોહર એવી 2 છાપ મૂર્તિઓ તૈયાર કરી। નારાયણભાઈએ રાસેશ્વરી રાધાજીથી સેવાયેલા વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણે સહિત નારાયણ મુનિની એક ઉત્તમ પ્રતિમા બનાવી અને બીજી ધર્મભક્તિએ સહિત શ્રી નારાયણ મુનિની પ્રતિમા બનાવી। આ બંને પ્રતિમાને નિહાળીને ભગવાન શ્રી હરિ અતિ પ્રસન્ન થયા। હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રી હરિએ શ્રી નર નારાયણ ભગવાનની છાપ મુદ્રા તૈયાર કરાવી। આ પ્રમાણે નારાયણજી સુથારે આ ત્રણેય પ્રતિમાઓ 2 મહિનામાં તૈયાર કરી આપી। હે રાજન, ભગવાન શ્રી હરિએ નારાયણજી ભાઈને પુષ્કળ ધન, કિંમતી વસ્ત્રો તેમજ સુવર્ણના કડા અર્પણ કર્યા। ત્યાર પછી શ્રી હરિએ આધારાનંદ સ્વામી પાસે તે 3 પ્રતિમાઓની છાપો દ્વારા અનેક પથ્થરોના ખંડોમાં હજારો પ્રતિમાઓ છપાવી। પછી શ્રી હરિના બંને ભાઈ રામ પ્રતાપજી અને ઈચ્છા રામજીએ આ જીવન તેમના સાનિધ્યમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી અને શ્રી હરિની અનુમતિ મેળવીને બંને ભાઈઓએ પોતાના બંનેના પુત્રો નંદરામજી તથા ગોપાળજીને પોતાની અયોધ્યા નગરી પ્રત્યે જવાની આજ્ઞા કરી। હે રાજન, તે સમયે તે બંને પુત્રો તેમના પિતા પ્રત્યે કહેવા લાગ્યા કે, અમે વસંતોત્સવના દર્શન કરીને અયોધ્યા જઈશું। ત્યાર પછી સંવંત 1881ના મહાસુદી પંચમીને દિવસે શ્રી હરિએ વસંત ઋતુના પ્રારંભમાં કરવા યોગ્ય શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા વિધિપૂર્વક કરી। તે વસંતોત્સવની પૂજામાં ત્યાગી સંતો તથા ગૃહસ્થ સર્વે નર નારી દેશ દેશાંતરથી આવ્યા અને શ્રી હરિએ ચંદન, પુષ્પ, ચોખા, આંબાનો મોર, ગુલાલ તથા કેસરી રંગના સુંદર વસ્ત્રોથી શ્રી રાધિકાજીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કર્યું। પછી મહાનૈવેદ્ય અર્પણ કરીને આરતી ઉતારી ને પોતાના ભક્તજનો સાથે અનેક પ્રકારના રંગ તથા ગુલાલ ઉડાડીને રંગ ક્રીડા કરી। સર્વે સંતો તેમજ વિપ્રોને પણ ખૂબ જ ઘી સાકરે યુક્ત અનેક પ્રકારના ભોજનો જમાડીને તૃપ્ત કર્યા અને સ્વયં શ્રી હરિએ પણ ભોજન ગ્રહણ કર્યું અને બપોર પછીના સમયે શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે વસંતોત્સવ ઉજવવા માટે તૈયાર કરેલા વિશાળ મંડપમાં સભાનું આયોજન કર્યું। તે સભાની મધ્યે મહાસિંહાસન ઉપર મુનિપતિ શ્રી હરિ
વિરાજમાન થયા. નિર્મળ અંતઃકરણ વાળા ત્યાગી સંતો પણ તેમની આગળ બેઠા. વેદ વિદ્વાન, શાસ્ત્રજ્ઞ તેમજ પુરાણજ્ઞ અનેક વિપ્રો પણ તે સભામાં ઉપસ્થિત થયા. નૈષ્ઠિક વ્રતધારી બ્રહ્મચારીઓ તેમજ હજારો ગૃહસ્થ ભક્તો પણ તે સભામાં બેઠા. તે સમયે સર્વે સભાસદો શ્રી હરિના મુખકમળ ઉપર જ પોતાની દ્રષ્ટિ સ્થિર રાખીને યથાયોગ્ય સ્થાને બેઠા હતા. અને અયોધ્યાવાસી ભાઈઓ અને તેમના પુત્રો વગેરે સંબંધીજનો શ્રી હરિના સિંહાસનની સમીપે બેઠા. આમ તારામંડળની મધ્યે શોભતા ચંદ્રમાની જેમ ભગવાન શ્રી હરિ સંત મંડળની મધ્યે શોભતા હતા. હે રાજન, તે સમયે સર્વે શાસ્ત્રોના રહસ્યને જાણતા શ્રી હરિ કરુણામય દ્રષ્ટિથી સભાસદોને નિહાળતા ને આનંદ ઉપજાવતા થકા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, આપણા આ ઉદ્ધવ સંપ્રદાયને વિશે રહેલા સર્વે વૈષ્ણવ ભક્તજનોએ આ પૃથ્વી ઉપર તીર્થયાત્રા અવશ્ય કરવી. કારણ કે ભગવાનના એકાંતિક ભક્ત સંતોનું મિલન બહુધા તીર્થયાત્રામાં જ થાય છે. તેમજ તે તીર્થોમાં શ્રી રામકૃષ્ણાદિક ભગવાનના અર્ચા સ્વરૂપોના દર્શન પણ તીર્થસ્થાનમાં જ થાય છે. તે તીર્થોનું સેવન માર્કંડેય, ધૌમ્ય તથા લોમશ આદિક અનેક બ્રહ્મર્ષિઓ પરમ આદરથી કરે છે. તેમજ ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર આદિક રાજર્ષિઓએ પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ ઉપર ઘણા તીર્થોનું સેવન કર્યું છે. તેથી હે ભક્તજનો, મારા શિષ્યો એવા તમારે પણ આ પૃથ્વી ઉપર રહેલા ગંગા આદિક તીર્થોનું ભક્તિભાવપૂર્વક સદાય પોતાની શક્તિ અનુસારે સેવન કરવું. જે મનુષ્યો તીર્થમાં સ્નાન, દાન અને ભગવાનની પૂજા તથા વૈષ્ણવ વિપ્રો અને સત્પુરુષોને અનેક પ્રકારના ભોજન જમાડીને તૃપ્ત કરે છે, તે મનુષ્યો સર્વે પ્રકારના પાપ થકી તત્કાળ મુક્ત થાય છે. આવું તીર્થધામનું મહાત્મ્ય છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.